એટલા ફેશનોમાં કે આપણે એટલા હદ સુધી જઈએ કે આપણી સંસ્કૃતિ ત્યાં માથું નીચું કરીને બેસવું પડે સંસ્કૃતિને. આવું કામ કરવાની જરૂર નથી. સૌંદર્ય એક ભગવાનનું સ્વરૂપ છે, જરૂરી છે, પણ એ સત્સંગથી વિવેક પ્રાપ્ત થાય છે. ફેશન કરવાની ના નથી, પણ વિવેક ન ચૂકી જાય. ધ્યાન દેના. આપણે ભારતીય હિન્દુ સનાતન ધર્મનો આપણે સંતાન છીએ. એની સંસ્કૃતિ આપણે ચૂકી ન જવાય. એને ધર્મને ક્યાં હાનિ ન પહોંચે, આપણી સંસ્કૃતિને ક્યાં હાનિ ન પહોંચે, એનું પણ ધ્યાન રાખવાની આપણી જિમ્મેદારી છે. અત્યારે ઘણા જુવાનોમાં જોઈએ છીએ ત્યાં અંદરથી દુઃખ થાય કે આ શું માંડ્યું છે, શું કરવા જઈ રહ્યા છે. આપણે આપણા બાળકોમાં આવું વિવેક યદિ પ્રાપ્ત કરવો, વિવેકની સ્થાપના કરવી હશે, અથવા તો વિવેક એની અંદર કંઈક ઉત્પન્ન કરવું હશે, તો પહેલા એને સત્સંગી બનાવવું પડશે. સત્સંગી કોઈ સંપ્રદાયવાદની વાત નથી કરતો, ધ્યાન દેના. સત્સંગ, સારાનો સંગ, પહેલા સાચાનો સંગ કરવો, આનું નામ સત્સંગ છે. સારી વાતો કરવી, સારી ચર્ચાઓ કરવી, એનામાંથી કંઈક વિશેષ સારું કંઈક વિચારવું, આનું નામ સત્સંગ છે. તો એનું પ્રમાણ માનસ આપે છે કે જે વ્યક્તિ સત્સંગી હશે ને એને અંદર વિવેક હશે. અને આમ તો એવું લખ્યું છે કે સત્સંગની 5 દીકરીઓ છે અને એક પુત્ર છે. એ પુત્રનું નામ છે વિવેક. એ સત્સંગના 5 પ્રકાર, એ વસ્તુ એક ખાલી માત્ર સત્સંગ કરવાથી 5 વસ્તુ આપણને પ્રાપ્ત ઓટોમેટિક આડકતરી રીતે એ આપણને પ્રાપ્ત થઈ જાય. અને માનસ એનું પ્રમાણ આપે કે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. સત્સંગ વગર માણસને વિવેક પ્રાપ્ત નથી થતો, પણ એ સત્સંગ આવ્યા પછી એ સત્સંગનો પુત્ર છે વિવેક. એનો પુત્ર, એ આ સત્સંગી જે જીવ છે ને વિવેક હોય છે. પણ એની પાછળ 5 તત્વો, 5 પ્રકાર શું મળે? મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ. મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ, જબ જેહી જતન જહાં જેહી પાઈ. મતિ સુધરે સત્સંગ કરવાથી. મતિ એટલે બુદ્ધિ. ઇતિમતિ રૂપ કલ્પિતામ વિતૃષ્ણા ભીષ્મ સ્તુતિ. આ તો આપ બધા કથાઓના અનુભવી છું, નહીતર આવી રીતે કથા કેવા બેસીએ ને એટલે ઘણી વખત એવું થાય કે આ શું મહારાજ મંડાણ કર્યું છે. પણ કથાઓ તો બાપ ખૂબ સાંભળી છે અને તમે કોઈ ચિંતા ન કરતા, 7 દિવસમાં આપણે કથા વિરામ પહોંચી જ જવાના છે. આ જન્મો જન્મ કથા કોઈને પૂરી નથી થઈ. હવે આ 7 દિવસમાં શું કરવાના હતા બાપ નારણભાઈ? આટલી કથાઓ થઈ પડે, કારણ કે અનંત છે, આનો કોઈ પાર પામી શકાતો. મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ. પેલા સત્સંગ કરવાથી વિવેક મળી જાય, એનો દીકરો છે વિવેક આવી જાય, પણ મતિ સુધરે, મતિ શુદ્ધ થાય. ઘણા લોકો કહેતા હોય ને સત્સંગથી શું મળે? સત્સંગથી આ મળે, મતિ કીર્તિ ગતિ ભૂતિ ભલાઈ. કીર્તિ વધે. ઘણા નથી કહેતા ફલાણા બાપા તો એ તો ભગતડા છે, આ કીર્તિ છે. એ ન મેળવો તોય ઉપર ઉપનામ છાપ આવી જ જાય.
આમ ટાઈ બાપાને કઈ આ વાંઢાનું વાંદરું છે, બગતરું છે, કેમ ઉપર છાપ પડી જાય. મતિ કીર્તિ ગતિ, ગતિમાં વધારો થાય. ગતિ એટલે ચાલવાની ગતિ નહીં, ભક્તિની ગતિ. ભજનમાં ગતિ વધે. બીજી એવી ભલાઈ કરવાની વૃત્તિ જાગે, કોકને ઉપયોગી બનવાની વૃત્તિ જાગે. ઘણા લોકો નથી, કઈ ન હોય, ઓળખાણ ન પીછાણ, છતાં એવો મનમાં ભાવ જ હોય કે લે મારાથી કોકનું કોઈ ખરાબ ન થઈ જાય. આ ક્યાંથી આવે વિચાર? આ વિચાર સત્સંગથી આવે. યદિ આપણે જુવાન વર્ગને કંઈક અત્યારના સમય પ્રમાણે જો કંઈક સારું એવું આપણે કંઈક આપવું હોય, ધન સંપત્તિ પ્રોપર્ટી તો બધું આપીએ જ છીએ ને આપતા જ રહેવાના છે, જેની પાસે છે એ આપે જ છે બધા. પણ કંઈક મોટામાં મોટું જો કોઈ ધન હોય ને તો આ સત્સંગ રૂપી ધન આપણા પાછળની પેઢીને આપજો. એનાથી પાછળની પેઢી બચશે, નહીતર પાછળની પેઢી નહીં બચે. એટલે જ માનસમાં લખ્યું છે